પાર્લામેન્ટે મને ઉમેદવાર સાબરકાંઠા પર બનાવ્યો હતો અને પછી પોતાને મને એવું લાગ્યું કે આ ચૂંટણી લડવા માટે મારે અસમર્થતા દર્શાવી અને એ રીતે ચૂંટણી લડવા માટે પોતાનું મેં મારા ફેસબુક પર મૂકી અને ના પાડી હતી. પરંતુ આજની જે વાત છે એ સમર્થકો કંઈ, હું તો સવારથી ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું એટલે પ્રદેશ કાર્યાલય આવી ગયો છું, પણ કે કાર્યકર્તાઓ કંઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે. ત્યારે હું ચોક્કસ કહી, હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું, હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે. અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું આ મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું. નહીં, મેં કાર્યકર્તાનું નામ નથી. સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અને હું તો અહીંયા છું એટલે એ કાર્યકર્તા છે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાયા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે, હું તો ઘડાયેલો કાર્યકર્તા છું, એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે. અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો, કાર્યકર્તાઓ તો બધા હોય, એમને હું કહીશ કે પાર્ટીનો નિર્ણય મારા માટે સર્વમાન્ય છે. અડધો કલાક પહેલા તમે જે ભીખાજી કીધું હતું કે ભાઈ જે ઉમેદવાર પસંદ કર્યા તે અયોગ્ય છે, પાર્ટીના નથી, આયાતી છે, એ વાત પર તમે કાયમ અયોગ્ય નથી કીધું મેં, ભારતીય જનતા પાર્ટીના છે પણ નવા ફ્રેશ કાર્યકર્તા છે. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે સ્વીકાર લેતા હોય છે. આવા ઘણા બધા કાર્યકર્તાઓ તો અમારી વચ્ચે આવતા હોય છે એટલે અમારા છે અને એમને લઈને અમે સાથે નીકળશું. ઉમેદવાર પસંદગી યોગ્ય માનો છો? ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે. મોદી સાહેબ અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા, એ જ્યારે ઉમેદવાર આપતા હોય તે અમારા માટે સર્વસામાન્ય હોય છે અને એને લીન નીકળતા હોઈએ છીએ. જીત માટે કેટલા આસપાસ, કારણ કે અડધો કલાક પહેલા તમને પૂછ્યું તો ના તમે જીત માટે જવાબ આપ્યો, ના 5 લાખની લીડ માટે. શોભનાબેન જીત માટે, શોભનાબેન એ તો નિમિત્ત છે. અમારા નરેન્દ્રભાઈ એ વિશ્વના સાર્વજનિક નેતા, એમના નેતૃત્વ અમે ચૂંટણી લડ્યા છે એટલે અમે ચૂંટણી જીતી જવાના. પ્રમુખ સાથે મુલાકાત કરી, કયા વિષયને લઈને? પ્રમુખ સાથે બેઠક થઈ, એમને કહ્યું કે ભીખાજી શું આપ ખુશ છો? મેં કહ્યું હા બિલકુલ ખુશ છું. પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હતું, હું કોઈ જગ્યાએ મેં રજૂઆત કરવા નહોતા ગયો, મારા પરફોર્મન્સના આધારે આપ્યું હતું અને પાર્ટીને યોગ્ય લાગ્યું તો આજે બીજા ઉમેદવાર આપ્યા છે તો હું પાર્ટીનું કામ કરીશ અને આવતા સમયમાં મારા માટે ખૂબ સારા દિવસો હશે. નારાજ બિલકુલ નથી, એ દિવસે નહોતો ને આજે પણ નથી. એ તો પાર્ટી મેન્ડેટ હતું મને, કઈ પાર્ટીએ હું જેને કોઈને પાર્ટી મને એને આપ્યું.